સુરત પોલીસ પરિવાર દ્વારા ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ ગરબા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમના પરિવાર સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા, જે એક અનોખી ઘટના હતી। સાથે સુરતના સાંસદ મુકેશ દલાલ પણ અંબામાના ગરબે ઘૂમ્યા હતા। પોલીસ પરિવારે અંબા માતાની આરાધના સહિત ગરબા રમ્યા હતા અને આ ઉત્સવમાં સુરતના સાંસદ મુકેશ દલાલ અને તેમના પરિવારજનોએ પણ ભાગ લીધો હતો। પરંપરાગત ગરબા વેશમાં સજ્જ થયેલા પોલીસ કમિશનર ગહેલોત અને સાંસદ દલાલે 3 તાળીના ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સૌને મંત્રમુગ્ધ કર્યા। આ પહેલી વાર હતી જ્યારે એક પોલીસ કમિશનર અને તેમના પરિવાર સાથે જાહેરમાં આવીને ગરબા રમતા જોવા મળ્યા હતા। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પોલીસ દળ અને તેમના પરિવારો વચ્ચેનો સંબંધ મજબૂત બનાવવાનો તેમજ નવરાત્રિના પવિત્ર તહેવારને સામૂહિક રીતે ઉજવવાનો હતો। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારોએ પણ પરંપરાગત પોશાક પહેરીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો। આ સમારોહમાં પોલીસ પરિવાર અને સાંસદના પરિવારની સામૂહિક ઉપસ્થિતિએ સમારોહને વિશેષ બનાવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગમાં પારિવારિક સંબંધોને પ્રોત્સાહન આપવા સાથે સાંસ્કૃતિક પરંપરાનું સંરક્ષણ કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા સ્ટીયરિંગ વ્હીલ ઇન્જરીથી ઘવાયેલ બિહારી ડ્રાઈવરને 9 કલાકના જટિલ ઓપરેશન બાદ સફળ સર્જરી કરી જિંદગી બચાવી હતી। સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ડોક્ટરોની એક ટીમ અત્યંત જટિલ અને જોખમી ઓપરેશન કરી યુવા ટ્રક ડ્રાઈવરની જિંદગી બચાવવામાં સફળતા હાંસલ કરી છે। રોડ એક્સિડન્ટમાં સ્ટીયરિંગ વ્હીલ લાગવાથી પેન્કિયાટ્રિક ઈજા અને ગુપ્ત ઈજાઓ થયેલી હતી। આ દર્દી 25 વર્ષીય અમરજીત નિષાદ છે, જે મૂળ બિહારના ભભુઆના રહેવાસી છે અને છેલ્લા 6 વર્ષથી સુરતમાં ટ્રક ડ્રાઈવરની નોકરી કરે છે। 1 સપ્ટેમ્બરના રોજ તેમને રોડ એક્સિડન્ટ થયું હતું, જેમાં સ્ટીયરિંગ વ્હીલના ઝટકાથી તેમના પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી। દર્દીને તુરંત સ્વિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। સોનોગ્રાફી અને સીટી સ્કેન પછી જાણવા મળ્યું કે તેમના સ્વાદુપિંડના 2 ટુકડા થઈ ગયા હતા। બરોળને ઈજા થઈ હતી અને પેરિટોનિયલ કેવિટીમાં 1 લીટરથી પણ વધુ રક્ત વહી ગયું હતું, જે એક અત્યંત જોખમી અને જીવલેણ સ્થિતિ હતી। આ ગંભીર સ્થિતિમાં ડોક્ટર હરીશ ચૌહાણ, ડોક્ટર જેનિશ મોદી અને તેમની રેસિડેન્ટ ડોક્ટરોની ટીમે દર્દીને ઓપરેશન થિયેટરમાં લીધો। આશરે 8 થી 9 કલાક સુધી ચાલેલી અતિ જટિલ ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ટીમે સ્વાદુપિંડના 2 ભાગોને સફળતાપૂર્વક જોડ્યા, બરોળને બચાવ્યું હતું। ઓપરેશન પછી ડોક્ટર હરીશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ દર્દીને આઈસીયુમાં રાખી સઘન નિરીક્ષણ અને સારવાર આપવામાં આવી। તેના બાદ તેમને સામાન્ય વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા, જો તેમની સ્થિતિમાં સતત સુધારો થયો છે। આ સફળ ઓપરેશનની વિશેષતા એ છે કે સ્વાદુપિંડના 2 ટુકડા થઈ જવા અને બરોળને ઈજા થવા છતાં ડોક્ટરોની ટીમે દર્દીના અંગોને બચાવવામાં સફળતા હાંસલ કરી છે, જે દુર્લભ અને અત્યંત મુશ્કેલ ઓપરેશન્સમાંથી એક ગણાય છે। मेरा एक्सीडेंट हो गया था तो अपना कमरे में मैं आया था यहाँ हॉस्पिटल में। सर लोग मेरे को बताया है कि से भाग लग गया था, मैं जाता हूँ। सर लोग अभी मेरे को दे रहे हैं, अभी मेरा आराम है और धन्यवाद देता हूँ। सब लोग बोल रहे हैं बहुत बहुत हमको इधर अच्छा लगा, अच्छी ट्रीटमेंट मिली। भाई तुम ड्राइविंग कितने सालों से कर रहे हो? 6 साल से पहले सूरत में ही करते हो कि बाहर ऑल ओवर इंडिया जाते हो? और ट्रक किधर जाता है? ट्रक ड्राइवर हो ना? तो ट्रक का स्टीयरिंग लगा आपको पीठ पे? कहाँ पे लगा? अच्छा, आपके इधर कितने लोग रहते हैं? इधर जो सूरत में आप उतना में रहते हो, वहाँ पे कौन रहता है आपके साथ? मेरे साथ एक छोटा भाई था और मैं भाई था, बस और कोई सर और बस शादी को मेरा एक्सीडेंट हुआ था। गाँव में मम्मी अपने फादर मदर को पता है कि आपका एक्सीडेंट हुआ है? हाँ सर। शादी हुई है आपकी? हाँ सर। बच्चे हैं? हाँ सर। कितने बच्चे हो? सबसे छोटा बच्चा कितने साल का है? सबसे छोटा बच्चा 1 साल का। अच्छा, आपको इधर कोई डॉक्टर या सिस्टर के लिए कुछ बोलना है, धन्यवाद देना है? સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને વૈદ્યકીય સુવિધાઓમાં આવતી મુશ્કેલીઓને લઈને સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના સેવારત કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યો તેમજ કર્મચારીઓને મળતી વૈદિક રાહત સુવિધાઓ સંબંધિત ગંભીર સમસ્યાઓને ઉઠાવી સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રતિનિધિઓએ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ રજૂઆત કરી છે। યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ, ઉપપ્રમુખ રમણ નાયકા, મહામંત્રી
દેવેન્દ્ર પ્રજાપતિ સહિતના પ્રતિનિધિમંડળે કમિશનર સમક્ષ બે મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા. યુનિયનોએ જણાવ્યું કે પહેલા દરેક ઝોનમાં 8 થી 10 મેડિકલ સ્ટોર્સને માન્યતા આપવામાં આવતી હતી, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને તેમના રહેઠાણની નજીકથી જ દવાઓ મળી જતી હતી. જોકે હાલમાં નવા નિયમ અનુસાર ફક્ત 50 બેડની હોસ્પિટલો પાસે જ સ્થિત મેડિકલ સ્ટોર્સને જ માન્યતા આપવામાં આવે છે. આ પરિવર્તનથી દરેક ઝોનમાં ફક્ત એક જ મેડિકલ સ્ટોર માન્ય રહેલું છે, જેના કારણે કર્મચારીઓ અને વૃદ્ધ પેન્શનરોને દવા મેળવવા માટે 10 થી 15 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. આમાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે અને મોટી ઉંમરના લોકો માટે તે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. યુનિયને માંગ કરી છે કે જૂની પ્રથા મુજબ દરેક ઝોનમાં 8 થી 10 મેડિકલ સ્ટોર્સને માન્યતા આપવામાં આવે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને અનુકૂળતા રહે અને સમયસર દવાઓ મળી શકે. બીજા મુખ્ય મુદ્દા પર યુનિયને જણાવ્યું કે હાલમાં હેલ્થ સેન્ટરો પર નિમાયેલા માનદ ડોક્ટરો ઘણીવાર દીર્ઘકાળથી ચાલતી બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, ટીબી, પેરાલિસિસની ચાલતી સ્ટાન્ડર્ડ દવાઓ બદલી જેનેરિક અથવા સ્થાનીય કંપનીઓની દવાઓ પણ લખી આપે છે. જેનેરિક દવાઓમાં ઘણીવાર એક જ ડોઝ ઓછો હોવાથી મરીઝને વધુ સંખ્યામાં ગોળીઓ ખાવી પડે છે, જેથી વૃદ્ધ લોકોને ગળવામાં તકલીફ થાય છે. યુનિયને દાવો કર્યો છે કે લાંબા સમય સુધી જેનેરિક દવાઓનો ઉપયોગ શારીરિક નુકસાન કરી શકે છે અને આયુષ્ય ઘટાડી શકે છે. આના સમાધાન રૂપે યુનિયને માંગ કરી છે કે ડોક્ટરો દ્વારા દર્દીઓને તેમની ચાલતી સ્ટાન્ડર્ડ દવાઓ જ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે અને જેનેરિક દવાઓ લખવાની ફરજ ન હોય. આ માટે જરૂરી હુકમો કરવાની માંગ કરવામાં આવી છે. હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન, સુરત મહાનગરપાલિકામાં કાર્યરત અમારા યુનિયન દ્વારા આજ રોજ માનનીય મેયરશ્રી, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિની કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ એક આવેદનપત્ર આપી અને અમે રૂબરૂ રજૂઆતો કરી છે. આ આવેદનપત્રોમાં સૌપ્રથમ આરોગ્ય ખાતાનો એક વિશેષ પ્રશ્ન અત્યારે ઊભો થયો છે અને કર્મચારીઓને, નિવૃત્ત કર્મચારીઓને અગાઉ હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરમાંથી જે દવાઓ લખી આપવામાં આવતી હતી એ દરેક ઝોનમાં 8 થી 10 જેટલા મેડિકલ સ્ટોરને માન્યતા આપીને ત્યાંથી દવા આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં 9 ઝોનમાંથી ફક્ત 4 ઝોનમાં એક એટલે કે ફક્ત 4 જ મેડિકલ સ્ટોરને માન્યતા આપીને આ દવાઓ આપવામાં આવે છે. આ સંજોગોમાં એક કર્મચારીને 8 થી 10 કિલોમીટર દૂર સુધી દવા લેવા જવું પડે છે અને એક જ વખતે દવા મળતી ન હોવાથી 2 થી 3 ધક્કા ખાવા પડે છે. આ સંજોગોમાં વિશેષ કરીને જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, પેન્શનરો છે કે જેઓની ઉંમર આજે 70, 75, 80 વર્ષ થઈ ગઈ છે, એવા કર્મચારીઓને પણ દૂર સુધી જવાનું હોવાથી ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને 2 થી 3 ધક્કા ખાવા પડે છે. જેથી અમારી રજૂઆત છે કે અગાઉની જે પ્રથા ચાલતી હતી એ જ પ્રથાને ફરી પાછી શરૂ કરવામાં આવે અને એની સાથે સાથે હોસ્પિટલોમાં અને કેટલાક હેલ્થ સેન્ટરોમાં જેનરિક દવાઓ લખી આપવામાં આવે છે. એ જેનરિક દવાને કારણે પણ આ જે કર્મચારીઓ છે અને પેન્શનરો છે એમને જે દવાઓ વર્ષોથી ચાલતી આવે છે એને બદલે બીજી દવા મળતી હોવાને કારણે એમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અને એની સાથે સાથે બીજા જે 13 મુદ્દા અમે કમિશનર શ્રી સમક્ષ રજૂ કર્યા છે, એમાં બીજી શ્રેણી ક્લાર્કની 520થી વધુ જગ્યાઓ જે છે એ તાકીદે ભરવા માટે અમે રજૂઆત કરી છે. ત્રીજી શ્રેણી ક્લાર્કના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ દરમિયાન જે ગ્રેડ પેની વિસંગતતા છે એ દૂર કરવા જણાવ્યું છે. આરોગ્ય ખાતામાં ચીફ એસઆઈ અને એસઆઈના પ્રમોશનો છેલ્લા 3-4 વર્ષથી આપવામાં આવેલ નથી, એ લોકોને આ પ્રમોશન તાકીદે આપવા માટે અને બીજા અમારા 9 મુદ્દા મળી અમે 13 મુદ્દાનું આવેદનપત્ર આપી રૂબરૂ ચર્ચા કરી છે અને અમે અપેક્ષા રાખી છે કે આ માંગણીઓનું અમારું તાકીદે નિરાકરણ આવે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના નિમિત્તે નો ડ્રગ્સ ટીમ સુરત દ્વારા એક વિશેષ કેક કટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના જાણીતા સામાજિક અને બિઝનેસ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
નો ડ્રગ્સ ટીમ સુરત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી રાકેશ માલી, માઇનોરિટી પ્રેસિડેન્ટ મોહસિન મિર્ઝા, નો ડ્રગ્સ ગુજરાતના પ્રેસિડેન્ટ શૌકત મિર્ઝા, અહમદ તુંબી તથા અન્ય ઘણા ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી. સાથોસાથ દેશના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી. કાર્યક્રમ દરમિયાન યુવાઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા અને એક સ્વસ્થ તથા નશામુક્ત સમાજના નિર્માણમાં તેમનું યોગદાન આપવા માટે અપીલ પણ કરવામાં આવી. आज क्या प्रोग्राम रखा गया? जी आज हमारे जो नो ड्रग्स सूरत सिटी की टीम है, हमारी ऑफिस पे आज देश के जो बड़ा प्रधान नरेंद्र मोदी जी है, उनके बर्थडे पे एक नशा मुक्त अभियान का हमने यहाँ प्रोग्राम रखा है और यहाँ पे केक सेरेमनी का भी प्रोग्राम था. और आज इनके बर्थडे के माध्यम से पूरे सूरत, गुजरात, भारत भर में युवाओं को हम नशा मुक्त अभियान के बारे में जो हमारी टीम है वो एक अवेयरनेस का प्रोग्राम भी रखा है. उसका आज प्रोग्राम था. क्या कहोगे प्रधानमंत्री जी को बर्थडे के लिए किस तरह की दुआएं की? बस यही है हमारा नरेंद्र मोदी साहब के लिए हमारी टीम के हम उनको शुभकामना देते हैं और उनका सूत्र है सबका साथ सबका विकास. आज हमारी ऑफिस में सभी धर्म के लोग जुड़े हुए हैं और हम नरेंद्र मोदी साहब से के लिए यही दुआ करेंगे वो स्वस्थ रहे और देश के लिए इसी विकास का काम करते रहे. मेरा नाम अहमद हनीफ भाई तुम्बी है. हम लोग नो ड्रग्स की टीम में पिछले 5-7 साल से काम कर रहे हैं और आज हमने यहाँ पर एक अवेयरनेस ड्रग्स अभियान के अवेयरनेस के लिए हम सब जमा हुए थे और नरेंद्र मोदी साहब हमारे देश के प्राइम मिनिस्टर है. उनके बर्थडे में हम उनको शुभकामनाएं देते हैं और ये जो काम हम भी करने जा रहे हैं ये मानवता का काम है कि यहाँ के जो युवा जो हमारे हैं ये नशे से बचकर अपनी जिंदगी को सही गुजारने वाले बन जाए. आने वाले दिनों में क्या एजुकेशन के लिए कुछ काम करोगे आप? अभी हर दुनिया के अंदर अलग अलग संस्था होती है, अलग अलग काम करती है. हमारी संस्था जो है इनका फोकस अब ये है कि शहर के ऐसे पछात इलाके के अंदर जहाँ पर युवाओं को नशा मुक्त कराकर उनको जिंदगी के रोजी रोटी के लगाने के काम का हमारा एक अभियान चल रहा है. सर आपका नाम हो रहा है, क्या क्या प्रोग्राम रखा गया? मेरा नाम मोहसिन मिर्जा है. मैं सूरत लघुमती मोर्चे का प्रमुख हूँ. आज हमारे देश के लोक लाडीले यशस्वी वड़ा प्रधान नरेंद्र मोदी साहब का जन्मदिन था. उसकी उपस्थिति में आज हमारे यहाँ पे नो ड्रग्स की टीम ने एक केक काटने का प्रोग्राम रखा था. उसमें हमारे वार्ड नंबर 12 के हमारे बड़े भाई जो 108 है, रात दिन लोगों का काम करते हैं, वो कॉर्पोरेटर साहब राकेश भाई माली और हमारे धर्मेश भाई जो गुजरात स्पोर्ट एसोसिएशन के सेक्रेटरी है वो भी यहाँ पे उपस्थित रहे. हमारे मेमन समाज के आगेवान अहमद भाई तुम्बी, मेमन भाई, नो ड्रग्स की टीम के शौकत भाई, हमारे सागर भाई और हमारे मेट्रो मेडिकल ट्रस्ट के हमारे भाई भी यहाँ पे सब उपस्थित रहे और हमने केक कटिंग का प्रोग्राम किया. भी हमने केक काट के अभी गरीब बच्चों को गरीब बस्ती में जाके बांटेंगे. કુખ્યાત સદ્દામ શહીદ યુએસટીટી ગેંગ સામે સુરત પોલીસ કમિશનરની લાલા કરી છે. બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના આરોપી સદ્દામ બ્રધર્સ અને યુએસડીટીનો ખેલાડી શહીદ ગોડિલ રાંદેર વિસ્તારમાં નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા હતા. આજે સુરત શહેર પોલીસે ગુસ્સીટોક હેઠળ જેલમાં સળિયા પાછળ ધકેલ્યો છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત ભાઈઓને એમનો જ સાગરીત શહીદ ગોડિલ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે. એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર ન હતું, પરંતુ હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા યુએસટીટી ગેંગ સામે કાયદાનો હથોડો વીંઝ્યો છે અને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એક બાદ એક ભોગ બનેલા લોકોને હિંમત આવતી ગઈ અને એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાતા ગોડિલ સદ્દામ યુએસટીટી ગેંગનો એક સભ્ય વિદેશ ઉપડી ગયો હતો, જ્યારે અન્ય સાથી ભાગે તે પહેલા જ સુરત શહેર એસઓજીની ટીમે પકડી પાડ્યા હતા. સદ્દામ ગોડિલ યુએસટીટી ગેંગ પર ખંડણી, બોગસ જીએસટી બિલિંગ, મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા. પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે મારવાની ધમકી પણ આપતા હતા. આ જ કારણોસર લોકો તેમના ડર
ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા ન હતા. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતા ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો. સાહિલ ગોડિલ અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ ચોકબજાર, લાલગેટ, મૈદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ખંડણી, છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. માધાપરે શહીદ ગોડિલ સામે મુંબઈ સ્થિત અમીરા રોડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયેલો છે. વર્ષ 2006 થી અત્યાર સુધીમાં સદ્દામ ગોડિલ યુએસટીટી ગેંગ સામે 13 જેટલા ગુના નોંધાયેલા છે. સુરત શહેર એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા. હાલ અમે લોકોને અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરવા માટે સામે આવ્યા. સદ્દામ ગોડિલ યુએસટીટી ગેંગ સામે સુરત શહેર એસઓજી પીઆઈ અતુલ સોનાર અને એમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સદ્દામ ગોડિલ યુએસટીટી ગેંગ હાલ લક્ઝરિયસ સ્ટાઇલમાં જેલમાં સમય વિતાવી રહ્યા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે. શહીદ ગોડિલ ખોટા મેડિકલ રિપોર્ટ બનાવીને વ્હીલચેરમાં ફરી રહ્યો છે, જ્યારે સદ્દામ અંદર બેઠા બેઠા પોતાના વોન્ટેડ ભાઈ સાથે મોબાઈલ પર કોલ કરીને વાતો કરી રહ્યો છે એવું સૂત્રો જણાવી રહ્યા છે. સદ્દામ ગોડિલ એક ગેંગ છે, જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ છે, એનો ભાઈ છે ફૈઝલ, એ ગેંગનો એક બીજો સભ્ય છે. તે ઉપરાંત સાબિર ગોડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા. આ લોકોના વિરુદ્ધમાં 2006થી અત્યાર સુધીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના છે. અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી, એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ્ખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા. એના વિરુદ્ધમાં 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડિલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે 6 ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટેનો, એની અંદર ગુસ્સી ટોકની કલમ 3(1), 3(1)(2), 3(2) અને 3(4) એડ કરવામાં આવેલી છે. ગુસ્સી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે. સુરત લીંબાદ પોલીસે એક શ્રમજીવી યુવકને લૂંટવાના આરોપમાં 2 આરોપીઓની ધરપકડ કરીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ ગુનો એક શ્રમજીવી યુવકને 2 દિવસ પહેલા લૂંટી લેવામાં આવ્યો હતો. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું. ફરિયાદી અમોલ શેઠરાજ જે લીંબાયતના નગર 1 ગલી પાસે રહે છે. તે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 2 દિવસ પહેલા સાંજે તેણે લીંબાયતના ગોપાલનગર વિસ્તારમાં રહેતા એક મિત્ર પાસેથી ₹32,500 ઉછીના લઈને ઘરે પગપાળા પરત ફર્યો હતો. જ્યારે તે ઋષિકેશ એન્કલેવ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ટપોરી સાગર ઉર્ફે ઘોડાએ તેને રોક્યો અને ચાકુ બતાવીને પૈસા કાઢવા કોશિશ કરી હતી. તે વખતે ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ જ્યારે તે કેશવનગર સોસાયટીમાં આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોર્સ પાસે પહોંચ્યો ત્યારે ટપોરી સાગર અને તેના સાથી કૈલાશ ઉર્ફે કેલિયાએ તેને ફરીથી આંતર્યો. આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી માર્યો અને ચાકુ બતાવીને તેની પાસેથી ₹32,500ની રોકડ લૂંટી લીધી. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાથી ડરી ગયેલા ફરિયાદીને પાછળથી તેના મિત્ર દ્વારા હિંમત મળી અને લીંબાદ પોલીસ સ્ટેશન પર ગયો. ત્યાં બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરી અને ગણતરીના ટૂંકા સમયમાં જ બંને આરોપીઓ સાગર અને કૈલાશની ધરપકડ કરી. ગુનાની તપાસ પૂર્ણ કરવા માટે પોલીસે આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આજ રોજ લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદીશ્રીને ચપ્પુ દેખાડીને લૂંટનો ગુનાને અંજામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું. તેમજ આરોપીએ કઈ રીતે ગુનાની શરૂઆત કરેલી. શરૂઆતમાં 2 આરોપીઓ છે. એક સાગર ઉર્ફે ઘોડો, એણે કઈ રીતના શરૂઆતમાં
લૂંટવાનો પ્રયત્ન કરેલો, ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ ગયેલા. તો એમણે પછી જે કૈલાસ રૂપે કેલીઓ છે એમને ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલા અને એને કઈ તે જગ્યાએ જે લૂંટ નો બનાવ બનેલ તે જગ્યાએ આરોપીને સાથે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ. બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે. અગાઉ 302 જેવા જધન્ય અપરાધમાં 2 વખત સંડોવાઈ ચૂકેલા છે. તેમજ ગુજસીટોકના આરોપીઓ પણ હોય, જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે. શું કે ગુનેગારોને એક જ મેસેજ આપવામાં આવશે કે જો સુરત શહેર તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ચમરબંધી આરોપીઓએ કોઈને છોડવામાં આવશે નહીં. સુરત ગોળાદરા પટેલનગર બ્રિજ પાસે ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસેથી એક યુવકને 6 થી 7 લોકોએ અપહરણ કર્યાનો રાત્રે બનાવ બન્યો હતો. આ અપહરણ ફેક એકાઉન્ટના કેસમાં પકડાવી દીધો અને પોલીસ કેસમાં ખર્ચાઈ થયેલા પૈસા મેળવવા માટેની અદાવતથી કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી છે. લિંબાયત મંગલ પાંડે હોલની પાછળ જલારામનગર સોસાયટીમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા 44 વર્ષીય બબલુ ચોટેલાલ માહોરના 21 વર્ષીય દીકરા સંદીપ પર રાત્રે 3 વાગ્યાના સમયગાળામાં પટેલનગર બ્રિજ પાસે આવેલા ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસે હુમલો કરવામાં આવ્યો હતો. કાળા રંગની ટોપી પહેરીને બાઇક પર સવાર 6 થી 7 લોકોએ તેને ઘેર્યો અને કહ્યું કે તેણે ફેક એકાઉન્ટના કેસમાં તેમને પકડાવી દીધો હતો અને તે કેસમાં થયેલા ખર્ચના પૈસા પાછા આપવાનું કહી ઝઘડો કરી સંદીપને બાઇક પર બેસાડીને અપહરણ કરીને નાસી ગયા હતા. પોલીસને મળેલી માહિતી મુજબ આરોપીઓએ સંદીપના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ મની ટ્રાન્સફરના ધંધા માટે કર્યો હતો. આ બેંક એકાઉન્ટમાં ₹7,50,000 રૂપિયા જમા થયા હતા, જેમાંથી પૈસા આરોપીઓને નહીં મળતા તેમણે સંદીપ પાસે જ પૈસા માંગ્યા અને ના પાડતા તેનું અપહરણ કર્યું. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને આરોપીઓએ સંદીપને કડોદરા 4 રસ્તા પાસે ઉતારી નાસી ગયા. ગોળાદરા પોલીસે બબલુભાઈ માહોરની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને રવિરાજસિંહ, રાજેન્દ્રસિંહ ચાવડા અને અશોક જાનકીલાલ સેનને ગિરફ્તાર કર્યા છે. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે. એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો. એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે. જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે, રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો. એને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું. આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે. તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે. કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાવેલ છે. ડન. ગરમીના ભારે ઉકળાટ પછી આજે સુરત શહેરમાં અચાનક મુશળધાર વરસાદ વરસ્યો છે. આજે પવન સાથે પડેલા વરસાદથી લિંબાયત ચોલ વિસ્તારમાં ઓમનગરના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. અચાનક વરસાદ પડતા સુરત મહાનગરપાલિકાના લિંબાયત ચોલ નજીક ઓમનગર વિસ્તારમાં રસ્તાઓ પર ભારે પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી અને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રસ્તા પર પાણી ભરાતા જ સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને પંપ દ્વારા પાણી કાઢવાનું શરૂ કર્યું હતું. પાલિકા અધિકારીઓને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. હાલ વરસાદ થમી ગયો છે, પરંતુ આકાશ કાળા ડિબાંગ વાદળથી ઘેરાયેલું છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા કરી છે. ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાક 8થી વધારીને 12 કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ આજે જિલ્લા કલેક્ટર કચેરી ગેટ પાસે પ્રદર્શન કર્યું. પોલીસે તમામને ડિટેન કર્યા હતા. શ્રમિકોના રોજિંદા કામના કલાકોના વધારાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘનો વિરોધ કર્યો છે. મજદૂર સંઘના આગેવાનો અને સભ્યોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જમા થઈને આ ખરડાને સળગાવી હોળી કરી અને તુરંત રદ કરવાની માંગ કરી હતી. આ ઘટના સ્થળે દોડી આવેલ પોલીસે સંસ્થાના કાર્યકરોને ડિટેન કર્યા હતા.
આ ખરડો ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો છે, જે ઔદ્યોગિક શ્રમિકોના રોજિંદા કામના કલાકમાં વધારો કરે છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી ઉદ્યોગોને ફાયદો થશે અને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે. તેની વિરુદ્ધમાં મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે આ કાયદો શ્રમિકોના હક્કો પર હુમલો છે અને તેમના શોષણને વેગ આપશે. તેમનો આરોપ છે કે સરકારે આ નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘો અને હિતધારકો સાથે ચર્ચા કરી નથી. મજદૂર સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ કરશે. મારું નામ અનિલ કુમાર નિષાદ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે. આજે અમે એ રજૂઆત કરવા આવ્યા છે કે આખા ગુજરાતમાં ગુજરાત સરકારે હાલમાં જ વિધાનસભામાં 1 જુલાઈએ કામદારોના નોકરીના કલાક 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો વટહુકમ વિધાનસભામાં પસાર કરી દીધો છે, જેનો ભારતીય મજદૂર સંઘ સખત વિરોધ કરે છે. આપના માધ્યમથી જણાવીએ કે અમારે એસટી હોય, આંગણવાડી હોય, નગરપાલિકા હોય, ટાટ ટપાલ હોય, પોસ્ટ હોય, જેમાં હાલમાં ફેક્ટરી એક્ટ મુજબ 8 કલાક કામદારો કામ કરે છે. એ આ દરેક જગ્યા પર બેંકમાં દરેક જગ્યા પર કામદારો દૂર દૂરથી આવતા હોય છે. લગભગ 100 થી 125 150 કિલોમીટર દૂરથી આવતા હોય છે. હાલમાં જ કામદારોને અપડાઉન કરતાં ઘણા કામદારોને અપડાઉન કરતાં 3 થી 4 કલાક થતા હોય છે. એટલે કે એમને અપડાઉનમાં જ 6 થી 8 કલાક થતા હોય છે. એ કામના કલાક સરકાર જ્યારે વધારીને 8 કલાકથી 12 કલાક કરવા જઈ રહી છે, તો 12 કલાક અને 8 કલાક અપડાઉનના કુલ 20 કલાક જેટલા એનો સમય કામદારનો વેડફાઈ જાય છે એમ છે રોજે રોજ. તો એની 8 કલાકની ઊંઘનું શું થાય? એની સોશિયલ સિક્યુરિટીનું શું? એની સામાજિક જવાબદારીનું શું? એના છોકરા, પતિ, પત્ની, ઘર દ્વારને સમય કેવી રીતે આપી શકે? જો 8 કલાક માણસ ઊંઘ જ ના કરી શકે તો બાકીનું કામ દિવસ દરમિયાન સારી રીતે કરી શકવાનું જ નથી. અમારા એસટીના ડ્રાઈવરોની વાત કરું સાહેબ, અમારા એસટીના ડ્રાઈવર 8 કલાક હાલ સ્ટેરિંગ ફેરવી રહ્યા છે. જો એને 20 કલાક જો આવી રીતે બહાર રહેવું પડે તો કઈ રીતે સારી રીતે બસ ચલાવી શકે? સાહેબ, એસટીની અંદર 50 જેટલા મુસાફરો અપડાઉન કરતા હોય છે. અમારી 8000 જેટલી ગાડીઓ છે. જો 8000 ડ્રાઈવરોને 12 કલાકની નોકરી કરી દેવામાં આવે, એના અપડાઉનના 6-8 કલાક જોડી દેવામાં આવે, તો 20 કલાક જો એ નોકરી પર જ રહે, બહાર જ રહે, જો એને ઊંઘ જ ના આવે તો બસ કેવી રીતે સારી રીતે ચલાવી શકે? એના અકસ્માત થવાનો પણ ભય રહે અને એની બસની અંદર રહેલા 50 જીવ જે પાછળ સવારી તરીકે બેઠા હોય એનો પણ જીવ જવાનો જોખમ થઈ રહે છે. જેના માટે અમે ભારતીય મજદૂર સંઘના આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ દરેક જિલ્લા મથકે આજે કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે. અને આ જે બિલ પસાર કર્યું છે એ બિલનો અમે હોડી સળગાવીને અમે વિરોધ કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ બિલને રદ કરો અને કામદારના કામના કલાક ફરીથી 8 જ કલાક રાખો. આ કામના કલાક 12 કલાકનો કાયદો કાળો કાયદો તમે પરત લો, રદ કરો. સુરત શહેરીજનો માટે તારીખ 25 સુધી નવરાત્રિને લગતા વસ્ત્રો, ઘરેણાં સહિત ખાદીના પોશાક, હેન્ડમેડ, સુશોભનની ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક. શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વેળાજણ ખાતે સ્વસહાય જૂથ મેળો યોજાયો. સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના જોગણી નગર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્વસહાય જૂથ SHG મેળો 2025ને શહેરીજનો માટે ખુલ્લો મૂક્યો હતો. સુરત મહાનગરપાલિકા અને રાજ્યના શહેરી આજીવિકા મિશન દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે તારીખો 19 થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યકક્ષાના મેળાનું આયોજન કરાયું છે. સ્વસહાય જૂથના સભ્યો તેમજ PM સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડવાના હેતુથી શરૂ કરાયેલા મેળામાં કુલ 101 સ્ટોલ સહિત ખાણીપીણીના સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં નવરાત્રિને લગતા ટ્રેડિશનલ વસ્ત્રો, ઘરેણાં સહિત ખાદીના પોશાક, હેન્ડમેડ તેમજ સુશોભનની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ, મિશન ડાયરેક્ટર શ્રી સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશિકલા ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલબેન સહિત વિવિધ સમિતિના અધ્યક્ષ અને સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષાના પરંપરાગત નવરાત્રી ઉત્સવને એક ભવ્ય સ્વરૂપ આપવા માટે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ઝંકાર નવરાત્રી 2025નું આયોજન કર્યું છે. આ વર્ષે આ ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ઐતિહાસિક નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્યતા સાથે ઉજવાશે. આ જાણકારી આજે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નવરાત્રી ઉત્સવ શહેરના ખેલૈયાઓ, યુવાનો અને પરિવારો માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે. આયોજનની મુખ્ય વિશેષતાઓ પરંપરાગત ખેલૈયાઓ માટે ફક્ત પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો હેતુ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. વિશ્વસ્તરીય સાઉન્ડ સિસ્ટમ અને શાનદાર લાઇટિંગની વ્યવસ્થા દ્વારા રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ સર્જાશે. સમગ્ર મેદાનમાં CCTV સર્વેલન્સ અને ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો વાહનો માટે મફત પાર્કિંગની વ્યવસ્થા કરી દેવાઈ છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન થાય.
આ વિશાળ આયોજનમાં પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ કાર્યક્રમો પ્રસ્તુત કરાશે. આયોજનનો મુખ્ય હેતુ નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં સુરતીઓને સંસ્કૃતિ, સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવાનો છે. ઉત્સવ સમિતિનો સંકલ્પ છે કે શહેર અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે આ એક વિશાળ સાંસ્કૃતિક મેળો બનશે. પ્રથમવાર લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત ઝુમકા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પ્રથમવાર લિંબાયત ખાતે સૌથી મોટી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો, જે નવરાત્રિનું આયોજન કરવું હોય તો એના માટે બધી જ તૈયારીના ભાગરૂપે વ્યવસ્થા કરવી પડે છે અને એના જ ભાગરૂપે આજે અહીંયા બે પ્રેસ કોન્ફરન્સને આપણે સંબોધી રહ્યા છે. લિંબાયત ખાતે આ નવરાત્રિ ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ, યુવાનો અને પરિવારો માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. આયોજનની ખાસિયત અલગ અલગ પ્રકારની છે. વિશ્વસ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ, લોક સંસ્કૃતિને પ્રોત્સાહન, સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ આપણે જોવા જઈએ તો લોકોને સૌથી મોટો પ્રશ્ન સુરક્ષાનો હોય છે અને જ્યારે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં પૂર્ણપણે આપણે સુરક્ષાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. બોડીગાર્ડ હોય કે પછી બાઉન્સર હોય, બધાને આપણે ત્યાં વ્યવસ્થિત ટીમ જે આપણે બોમ્બેથી મંગાવેલી છે એવી ટીમને ત્યાં ચૂઝ કરી છે. સાથે સાથે સમગ્ર મેદાનમાં વિશાળ મફત પાર્કિંગની સાથે ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડની આજુબાજુની જે મેદાન છે એમાં આપણે પાર્કિંગની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એના લીધે જે ખેલૈયા આવશે એ ખેલૈયાઓને જરાક પણ પાર્કિંગ માટે અગવડતા નહીં પડે એના માટે ખાસ તકેદારી આ આયોજન સમિતિ દ્વારા રાખવામાં આવી છે. આધુનિક સાઉન્ડ છે, લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે. સાથે સાથે વિશાળ અને ઐતિહાસિક નીલગિરી ગ્રાઉન્ડમાં આપણે સૌને ખબર છે કે આ વિશાળ અને ઐતિહાસિક નીલગિરી મેદાન સુરતમાં એક જ છે અને આવા ઐતિહાસિક ગ્રાઉન્ડ પર આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ